હું છું છોટાઉદેપુર જિલ્લાનો રોહિત બ્લોગર. તમારું બધાનું સ્વાગત કરું છું એક મારા નવા બ્લોગમાં. તમે કહેતા હશે કે આ સાંજે શું કરે? સાંજે નથી, આ સવારમાં છે. લગભગ 5:30 ઉપર થઈ ગયું છે ને આપણે રનિંગ કરવા માટે આવ્યા હતા. લગભગ 5 વાગે રનિંગ કરવા આવ્યા હતા. 2 થી 3 કિલોમીટર રનિંગ કરી નાખ્યું છે અને હવે એક્સરસાઇઝ કરવાની છે, તો એ પણ થોડીક બતાવીશ. વધારે બતાવ જઈશ તો બ્લોગ મોટો થઈ જશે ને આખા દિવસનો બ્લોગ હોય એટલે મોટો થઈ જાય. તો એન્ડ સુધી બને રહેજો, મજા આવશે. અમુક લોકોને ખબર નહીં હોય તો આપણે આ વાડીએ રહીએ છીએ, ખેતી કામ કરીએ છીએ અને આપણે આવી ગયા છે વાડીએ. અને હવે ઢાબા પર જઈને એક્સરસાઇઝ કરવાની છે, પુશઅપ છે ને એ બધું વર્કઆઉટ કરવાની છે, તો એ પણ થોડીક બતાવીશ. આપણે આવી ગયા હતા વાડીએ અને ચા બા પીને હવે તૈયાર થઈ ગયા છે. જોઈ શકો તમે. કામ કરવાનું છે આજે પણ, નીંદવાનું એ પણ બતાવીશ. થોડીક વાર ચાલુ કરવાનું છે. જોઈ શકો મિત્રો, આપણે આવી ગયા છે આ નીંદવા. અહીંયા થોડુંક શાકભાજી મેકેલું છે પહેલેથી, એ કારણે આ નીંદવાનું છે થોડુંક. ને પછી પેલે ગાડી થોડુંક બાકી છે, કંઈ પણ જશે પહેલાં નીંદી નાખીએ. ખડ છે આખી એવું નથી, કારણ કે નાનું પાટલું છે એટલે નાના ચા આમ ડબલ આવી ગયેલું છે એ કારણે. તો ચાલો આપણે કામ સ્ટાર્ટ કરીએ. તો આટલું આપણે નીંદી નાખ્યું છે અને જો આ નીંદવાનું છે અને આ પણ નીંદવાનું છે, પણ ઓલી રાપડી લાવે પછી નીંદી નાખીએ. અને આ ટાઈપનો હમણાં કપા થઈ ગયો છે આપણો મસ્ત મજાનો. વરસાદ નથી પડતો અમને, થોડાક દિવસ થઈ ગયા, 2-3 દિવસથી. આપણે એટલું કામ કરી લઈએ. વાલોની પાપડી અને ચોળી અને ભીંડો છે અને આ તુવેર છે જે દેખાય. આ નીંદવાનું હતું શાકભાજીનું, નીંદી નાખ્યું છે ને. આ એક ચા બાકી છે કપાનો, એ પણ નીંદતા જઈએ. આગળ બતાવું તો અમારા સેટ આવી ગયા છે અને એ હાંકવા કે છે. જ્યાં વરસાદ પડેલો છે ને એમાં હાંકવાનું છે સનેરાથી. તો ચાલો એ પણ બતાવું. અને નીંદવાનું છે એ હમણાં બંધ રાખ્યું છે. મારા મમ્મી ને પપ્પા છે એ નીંદશે અને મેન સેટ 2 સનેડો હાંકશો હોય ઘરે, ટ્રેક્ટર જેવું જ આવે. તો એ પણ દેખાડતો હું. એ સનેડો જોઈ શકો તમે. આ હાંકવાનો છે અમને હાઇડ્રોલિંગ વગરનો. આ અમારો સેટ છે અને ચાલુ કરી આપે. જોઈ શકો આપણે હાંકવાનું ચાલુ કર્યું તો લગભગ અડધો કલાક થઈ ગયો. ઓલેથી અહીંયા લખીને હાંકી નાખ્યું ને અમારે સેટ દોરડું લેવા ગયા છે પાછળ બાંધવા માટે. તો આ ટાઈપનું કંઈક હકાય છે. શું ચાલુ કરી દીધું છે આપણે સનેડો, જોઈ શકો છો. પૂરું કરી દીધું છે આપણે ખેતર, જોઈ શકો તમે. 5 વીઘાનું ખેતર પૂરું જોઈ શકો. આવું થઈ ગયું છે સનેડાથી હાંક્યું અમને, ટ્રેક્ટર જેવું જ આવે. એ પણ હવે જાઉં છું ખાવા માટે અને બીજા ખેતરમાં હાંકવાનું છે, પણ ત્યાં લગભગ મારા પપ્પા જશે. હું જાઉં તો હું જાઉં, નક્કી નહીં. આપણે આવી ગયા છે ખાવા હવે જમવા માટે. ખાઈ લઈએ. ત્યારબાદ ખાવું હોય તો ચાલો. આપણે ખાઈ લીધું છે હવે, અને હવે પાછા હાંકવા જવાનું છે. અને આપણે જે ટી-શર્ટ પહેરી હતી એ બહુ જાડી છે, એ કારણે કાઢી નાખી છે, કારણ કે ગરમી બહુ થાય છે. એટલે ચાલો હવે ન્યા ડાયરેક્ટ મળીએ સનાડે. તો આપણે પાછું ચાલુ કરી દીધું છે. જોઈ શકો આપણે આટલું હાંકી નાખ્યું છે, થોડુંક રહ્યું છે. હવે હાંકીને આવતા રહેશે. સનેડો મૂકી દીધો છે. એ
એ છે આપણે વાડીએ હજુ થોડુંક હાંકવાનું છે એટલે આપણે નાહવા માટે આવી ગયા હતા અને મારા પપ્પા અને શેઠ બે સન્નડો હાંકે છે અમને. હું નાહવા માટે આવી ગયો હતો વાડીએ, કારણ કે 6:30 ઉપર થઈ ગયું છે એટલે જોઈ શકો તમે. આવી ગયા છે કેનાલે ગેટ ઉપર ચડી ગયો છે ને થોડો એક્સરસાઇઝ કરવી છે તો જોઈ શકો તમે. થોડુંક દેખાડું. જોઈ શકો આપણે છે દાળ ભાત ને રોટલી અને અથાણું અને દહીં. તો આપણે ખાવા બેસી ગયા છીએ. હું અને પપ્પા પછી ખાય છે એટલે આપણે ખાઈ લઈએ. તો આપણે ખાઈ લીધું છે અને ખાઈને ટ્રેક્ટર પર બે આવી ગયા છે અને જોઈ શકો તમે. મારા આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અહીંયા લગીને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.